નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 196 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 197 થી આગળ લઈએ છીએ. પાના નંબર 261, પત્રાંક 197. પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ મહાસુદ 9 મંગળવાર 1947. કૃપાળુદેવ લખે છે કે આપનું આનંદ રૂપ પત્ર મળ્યું તેવા પત્રના દર્શનની તૃષા વધારે છે. પત્ર મળ્યો અને પત્રમાં પાછું એમ કે છે કે આનંદ રૂપ પત્ર મળ્યો, અને એવા પત્ર માટે મળે એમની વધારે એની ઈચ્છા રહ્યા કરે છે. જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ વિશે પત્રથી લખી શકાય તેમ નથી. પ્રશ્ન પૂછ્યો હશે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન, તો કૃપાળુદેવ કહે છે કે પત્રથી એ વધારે નહીં લખી શકાય, પણ પ્રત્યક્ષ વાતચીત દ્વારા સત્સંગ દ્વારા સમજાવી શકાશે. પણ લખે છે કે પણ સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે. પોતાને આત્મ અનુભૂતિ રૂપ સુધારસ નું પાન છે અત્યારે એવી દશા છે. એવા સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે. અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશ છે તેમ છે. છેવટનું પરિપૂર્ણ પ્રકાશ છે, અને એમાં એક વિનય બતાવ્યો છે કે પોતાને અસંગપણું તો હોય એ તો મુખ્ય વસ્તુ છે જ, પૂર્ણપણે અસંગતા હોય, પણ છતાં કે છે કે સાથે આપનો સત્સંગ હોય તો અસંગતાની વાત મુખ્ય છે, અને આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશ છે તેમ છે. કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. છેવટની દશા પોતાની એનો કૃપાળુદેવને ખ્યાલ છે, અંદાજ છે. એવી દશા થશે એમ પણ નિર્ણય છે, એવું શ્રદ્ધાન છે, બધી વાત છે. પણ એનો ઉપાય પણ જાણે છે કે સર્વસંગ પરિત્યાગ અસંગ થયા વિના એ શક્ય નથી. આ બધું એમને તો ખ્યાલ જ છે. જે પ્રાપ્ત કર્યું છે એ પણ ઘણું છે, અને એમાં દિવસે દિવસે વધારો થતો હોય એવું લાગે આપણને એમના પત્રો દ્વારા. એટલે પહેલા જે વાત તો એમણે લખી
કે સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે. કેટલાક દર્શન થયા એટલે કે શું થયું? એવી અનુભૂતિમાં વિશેષ એકાગ્રતા થતા એવા દર્શન થયા. કઈ ઇન્દ્રિયનો વિષય નથી, અતિન્દ્રિયપણે જે કંઈ થઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યા છે, એ દર્શન. એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા અને એવી અનુભૂતિ બધું જયારે સાથે છે. અને કૃપાળુદેવ બીજી રીતે જોઈએ તો એમને ક્યાં બીજી કઈ ઈચ્છા હતી? એટલે પરમા એમને કોઈ દ્રષ્ટિ હતી, આકાંક્ષા, ઈચ્છા હતી, એવી તો વાત હતી જ નથી. એટલે એ નિવૃત્ત તો હતા જ, એ રીતે પરથી તો નિવૃત્ત થઈ જ ગયા હતા. એટલે જ એમને એવા કેટલાક દર્શન થયા એ વાત લખી છે. એટલે એક વિશેષ અનુભૂતિ થઈ એ વાત લખી છે. અને પછી હજી એના કરતા વિશેષની વાત કહે છે ત્યારે એમ કહે છે કે છેવટનું પરિપૂર્ણ પ્રકાશ છે એ કઈ રીતે? તો અસંગતાથી સાથે આપણો સત્સંગ હોય તો એ આપણો સત્સંગ હોય એ એક પ્રકારે વિનય બતાવ્યો છે એમને. પણ મૂળ વાત તો અસંગતાની છે. કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અમે એ બધું બરાબર જાણ્યું છે. અને તે જ વાટ તેના દર્શનની છે, એ જ માર્ગ છે તેના દર્શન. એટલે આત્માના દર્શન, હજી વિશેષપણે આત્માના દર્શનની વાત. એ જ માર્ગ છે, એ જ રસ્તો છે, એ જ વાટ છે. આ ઉપાધિ યુગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં. અત્યારે જે ઉપાધિ છે ને, ઉપાધિનો યોગ અમને પ્રવર્તે છે, તો એ વખતે ભગવાન એવું પૂર્ણ દર્શન થવા દેશે નહીં. એ વ્યવહાર મહિના વચનો છે. ભગવાન તો ક્યાં કોઈને વચ્ચે અટકાવે કે આડા આવે કે ન કરવા દે, એવી તો કોઈ વાત હોતી, એવી તો કોઈ વાત હોતી નથી. પણ છતાં અહીંયા લખ્યું છે કે છેવટનું પરિપૂર્ણ પ્રકાશ છે. એમ તો કે એ આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં. એટલે આ ઉપાધિ યોગ છે એટલે નહીં થાય. ભગવત થવા દેશે નહીં એટલે એનો અર્થ એમ છે કે ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે કે તમે જ્યાં સુધી ઉપાધિ યોગમાં છો ત્યાં સુધી તમે એવી વિશેષ ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત નહીં કરી શકો. એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. ભગવત થવા દેશે નહીં એટલે ભગવાન કંઈ કરશે એવો અર્થ નથી, પણ એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. એટલે જે લોકો પણ એમ માને છે ને કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ફરતું નથી, આ બધું ભગવાન કરે છે, એ જ વાતને જરાક ફેરવી નાખે ને તો સહેલું થઈ જાય. કે ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ આવ્યું છે. એમની ઈચ્છા વિના પાંદડું હલે નહીં એમ કહેવા કરતા ભગવાનના જ્ઞાનની અંદર તો એ પાંદડું હલવું કે એ વૃક્ષ ઉપરથી પાંદડાનું પડી જવું બધું જ સ્પષ્ટ જ છે. એમ લેવું જોઈતું. એટલે એને બદલે એમ કે ભગવાન બેઠા બેઠા ત્યાંથી ઉપરથી પાંદડા હલાવે. કેટલું બધું જીવની જે યોગ્યતા દશા હોય ને એ પ્રમાણે એ વિચાર કરે અને એવો જ વિચાર આવે. પોતે જે છે તો એ માપદંડથી જ માપે ને, બીજું શું કરે. અહીંયા કે છે કે અને તે જ વાત તેના દર્શનની છે. એટલે એ જ પ્રકારે અસંગની વાત જે કરીએ એ અસંગ થઈને જ એ પ્રકારે એવી દશા થશે. આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં એમ તે મને પ્રેરે છે. માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. હજી ભગવાને પડદો રાખ્યો એમ કહે છે. ભગવાને રાખ્યો એટલે ભગવાનના જ્ઞાનમાં એ આવરણ દેખાઈ રહ્યું છે. એ આવરણ શેનું છે? તો કે એકાંતવાસ નથી ને, એ સર્વસંગ પરિત્યાગ નથી ને, એ અસંગ દશા થઈ નથી ને, એ પડદો છે, એ આવરણ છે. અને એ આવરણ ભગવાને રાખ્યું એટલે એનો અર્થ કે ભગવાનના જ્ઞાનમાં એવું આવરણ આવ્યું છે, એવો અર્થ કરવાનો. ભગવાન શું કરે? આવરણ કોઈને રાખે ને કોઈને એવું ભગવાન શા માટે કરે? ભગવાનને એથી કોઈ લાભ નથી, નુકસાન નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. હવે એવા ભગવાનને પરનું તો લક્ષ પણ નથી, એમને તો ઉપયોગ ફરતો નથી. એ બધા જગત આખાનું નિયમન કરે એવી વાત હોતી જ નથી.
પણ એ વ્યવહારમાં જે કંઈ કહેવાતું હોય એની પાછળ પણ સમજી લેવું જોઈએ કે છેવટે જે કંઈ થઈ રહ્યું છે પોતાનું પોતાને કારણે જ થઈ રહ્યું છે. એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. પછી એ પડદો આવરણ રહેશે નહીં અને જે અમારે પ્રાપ્ત કરવું છે વિશેષ દર્શન એ અમને પ્રાપ્ત થશે. અને આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય. એટલે પત્ર દ્વારા બીજો ખુલાસો તો અમે કાંઈ કરી શકીએ એમ નથી. રૂબરૂ મળીશું ત્યારે વિશેષ વાત થશે એમ કહેવાનો આશય છે. હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે, આનંદમાં અવરોધ છે. આપના સમાગમ વિના એટલે કે કૃપાળુદેવને સુભાષભાઈનો સમાગમ કેટલો પ્રિય હતો એ આપણને ખ્યાલમાં આવે છે. એ સત્સંગ હતો એટલે પ્રિય હતો. બસ એ રીતે પત્ર પૂરો કરતા લખે છે કે વિનયવંત આજ્ઞાકીત અને પત્ર પૂરો કરે છે. એ પછીથી 198મો પત્ર છે. 198મો પત્ર મુનિ શ્રી રલ્લુજી એટલે લઘુરાજ સ્વામી ઉપર પત્ર લખાયો છે. મુંબઈ માસુદ 11 ગુરુવાર સંવંત 1947. કૃપાળુદેવ લખે છે કે સતને અભેદ ભાવે નમો નમઃ. સતને એનો અર્થ આપણે આગમ પ્રમાણે કરીએ તો સત એટલે જેનું અસ્તિત્વ છે, જેનું હોવાપણું છે, જે નવું નથી થયું, જેનો નાશ નથી થતો, જેની ઉત્પત્તિ નથી, એ સત છે તો છે, જે છે તે છે, એ સત છે. તો એવું સત શું છે કે જેને અભેદ ભાવે નમસ્કાર કરીએ. પોતાનું સ્વરૂપ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ છે, અનાદિથી એમ જ છે. વર્તમાન પર્યાયને ગૌણ કરી અને વિચાર કરીએ તો એ સત એનું હોવાપણું, એવા શુદ્ધ સ્વરૂપનું હોવાપણું તો અનાદિનું છે. અને એ એનાથી પોતે ક્યાં જુદો છે? પોતાના અસ્તિત્વથી પોતે કાંઈ જુદો તો છે નહીં. સમયે સમયે પર્યાય જે થઈ રહી છે એ પર્યાય જે છે એમાં મલિનતા હોય, શુભાશુભ ભાવ પર્યાય હોય, તે છતાં પણ પોતે તો અનાદિનો જે છે તે છે જ. એટલે એ પોતાનું જે સ્વરૂપ જે છે ત્રિકાળી ધ્રુવ વસ્તુ પરમ પારિણામિક ભાવ ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય, એને નમસ્કાર. અને એ નમસ્કાર કેવા? અભેદ ભાવે નમસ્કાર. નમો નમઃ. અભેદ ભાવે એટલે પછી જયારે અમે અમારા સ્વરૂપને નમસ્કાર કરીએ તો સ્વરૂપમય થઈ જઈને નમસ્કાર કરીએ છીએ. બે પણ રહેતું નથી. સ્વરૂપ જુદું અને નમસ્કાર કરનાર જુદો એવી વાત જ નથી. આ નમસ્કાર કરનાર એ જે સ્વરૂપને નમસ્કાર કરે છે એ સ્વરૂપમય થઈ જાય છે. એટલે અભેદ ભાવે નમસ્કાર. હવે પત્રમાં લખે છે કે પત્ર આજે મળ્યું, અત્ર આનંદ છે. કાંસમાં લખ્યું છે વૃત્તિ રૂપ, આનંદની વૃત્તિ છે એમને. કૃપાળુદેવને આનંદ છે. કહે છે કે કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. એટલે મુનિશ્રી ઉપર લખ્યું છે કે તમારો અત્યારે વર્તમાનમાં કેવો સમય વ્યતીત થાય છે તે લખશો. કાળક્ષેપ થાય છે એટલે સમય કેવી રીતે કેવો વ્યતીત થાય છે તે લખશો. એટલે ધર્મ ભાવના કેવી રહી છે અને કઈ રીતે પુરુષાર્થ થઈ રહ્યો છે એ લખશો. શું પ્રવૃત્તિ વગેરે થાય છે ધર્મની એ લખશો. અને પછી આગળ લખે છે કે બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે. અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. એવી વિચારણા ક્યારે થાય? એનું માટેનું સાધન શું? એનો રસ્તો શું? એનું મુખ્ય સાધન તો સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે.
કામ ભોગ મુનિને કેમ લખ્યું? કામ એટલે ઈચ્છા, કામ એટલે ઈચ્છા. બીજો મુનિને શું ભોગ છે? કાંઈ ભોગ નથી હોતો. દીક્ષા લીધી છે પછી ભોગ તો શું હોય? તો કે છે કે શુભ ભાવ અને શુભ ભાવ એવા બીજાઓ સમજાવી શકું છું એવો શુભ ભાવ ને એને કારણે થઈને પોતાને જે અંશે એવું માન ભોગવાતું હોય, ઈચ્છા અને માન એ બે વાત લીધી છે. એટલે એ કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. એનું મુખ્ય સાધન તો એ સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. અહીંયા મુનિને માટે કામ ભોગનો અર્થ એવો થાય, કોઈ બીજી ઈચ્છા સ્પૃહા કાંઈ હોય નહીં, પ્રવચન એટલા આપી આમ કરીએ, લોકો વધારે આવે સાંભળે અને પછી બધાને ગમે, અને એવું જ્યારે પાછું થાય કાંઈક પણ કોઈ પ્રશંસા વગેરે કરે તો એનું ગમવા પણ થાય, એ ભોગ છે એમને માટે. એ પણ નહીં, એવી ઈચ્છા પણ ન થાય. કોઈ પ્રતિબદ્ધની વાત નથી રહી તો પછી પેલા અગાઉના પત્રમાં એમણે જણાવ્યું કે કોઈ પ્રતિબદ્ધ હોય જ નહીં, અને એવું પ્રવચન આપવાનો પણ વ્યાખ્યાન આપવાનો પણ પ્રતિબદ્ધ રહેતો હોય તો પણ એ પણ ધીરે ધીરે એ ઉદાસીન ભાવે કરતા જવું. વસ્તુ તો જેમ છે તેમ જ સમજાવવી, પણ એમ આપણને અંદરમાં એવો રસ ન પડવો જોઈએ કે આમ કરવું ને વધારે લોકો આવે એમ ઉદાસીન ભાવે. અહીંયા પણ વાત એ રીતે જ કરે છે કે બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે, અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સહિત સત્સંગ છે. આગળ લખે છે કે સત્સંગ, અને કૌંસમાં લખ્યું છે કે સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ. સતનો સંગ કેવો છે ને, તો સમવયી એટલે ઉંમર પ્રમાણેની વાત લીધી છે. સમવયી પુરુષોનો અને સમગુણી પુરુષોનો યોગ. ગુણ જેમણે એવા પ્રગટ કર્યા છે, તો ગુણમાં પણ સમાન છે, વયમાં પણ સમાન છે, એ કૌંસમાં મૂક્યું છે. તો સત્સંગમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું. એ વખતે એ શું કરવું? સત્સંગ વખતે કેવી વિચારણા વગેરે કરવી? તો કહે છે કે જેને સાક્ષાત્કાર થયો છે, સતનો જેને સાક્ષાત્કાર થયો છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું, એટલે એનો વિશેષ પરિચય કરવો, એની વિચારણા કરવી, એને વધારે સમજવા, કે જેમાંથી કાળે કરી સતની પ્રાપ્તિ થાય છે. આ કરવાની વાત છે. સમય વ્યર્થ ગુમાવી ન દેવો. મુનિને પણ આવો સત્સંગ જોઈએ એમ કે છે. સત્પુરુષના વચનો, જેને સાક્ષાત્કાર છે, જેને એવા સત્પુરુષના વચનોનું પરિચર્યન કરવું. પરિચય એટલે સામાન્ય પરિચય નથી કરવો, પણ વિશેષતાથી એનો એ રીતે અભ્યાસ કરવો જોઈએ એવા પુરુષના વચનોનો, કે જેને કારણે પછી ભવિષ્યમાં કાળે કરી સતની પ્રાપ્તિ થાય, એટલે ભવિષ્યમાં સતની પ્રાપ્તિ થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય. સત તો પોતાનું સ્વરૂપ છે. સત કહો કે સ્વરૂપ કહો, એમાં કઈ ફેર નથી, કોઈ ફેર નથી. આગળ કહે છે કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ આવે છે. કેવી રીતે? સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ. સત્સંગની અંદર એવા સત્પુરુષ નો સમાગમ થવો, એ સજીવન મૂર્તિ. એ કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી, તો સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ, એટલે કે જે એવા જ્ઞાની મહાપુરુષ છે એમની નિશ્રા પ્રાપ્ત થઈ,
સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. તો સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. એ સિવાય સજીવન મૂર્તિના લક્ષ્ય વગર બીજો એક અર્થ સજીવન મૂર્તિનો એ થાય છે કે જે સજીવન મૂર્તિ જે કેવી છે એટલે એવા જ્ઞાની મહાપુરુષ એમ પણ થાય. અને બીજો અર્થ એવો થાય કે પોતાનું સ્વરૂપ જે છે એ જ સજીવન મૂર્તિ છે, એની પ્રાપ્તિ એવી અનુભૂતિ થવી, એવો પણ એમાંથી અર્થ નીકળે છે. સજીવન મૂર્તિ મંદિરમાં જે છે એ પ્રતિમા છે એ સજીવન નથી, એ જીવિત નથી. એ તો એક આપણને આલંબન છે કે પ્રભુ કેવા હતા એનું આલંબન છે. ભગવાનની મૂર્તિ હોય છે ને એટલે. અને વર્તમાનમાં ક્યાંક પછી શ્રીમંત પ્રભુની પણ મૂર્તિ જોવા મળે છે. તીર્થંકર પરમાત્મા વર્તમાનમાં છે એમની પણ અહીંયા તો કહે છે કે સજીવન મૂર્તિ, જીવિત. તો સજીવન મૂર્તિનો એક અર્થ એવો થાય કે એવા જ્ઞાની પુરુષ જે છે એમની નિશ્રા પ્રાપ્ત થાય તો આ બધું સત પકડાય, સત સમજાય, સત માર્ગ મળે, બધું થાય અને સત ઉપર લક્ષ્ય આવે. અને એમાં બીજો અર્થ એવો પણ થાય છે સાથે કે સજીવન મૂર્તિ એટલે પોતાનું સ્વરૂપ છે. સજીવન મૂર્તિ છે એની પ્રાપ્તિ થઈ એટલે કે એની અનુભૂતિ થઈ, આ ખરેખર સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. હવે કહે છે કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. હા, અમારું હૃદય છે. અમારું હૃદય છે એટલે અમારું, અમે દ્રઢપણે માનીએ જ છે. અમારા અંતરમાં એ જ વાત એમ જ છે, એનાથી વિપરીત કોઈ વાત નથી. કેમ કે કૃપાળુદેવને પોતાના સ્વરૂપની અનુભૂતિ છે એટલે એ જાણે છે કે એના સિવાય બીજી ક્યાંય પણ દ્રષ્ટિ કરવામાં આવે તો ભલે ગમે તેટલો શુભભાવ હોય, સ્તુતિ વગેરેનો ભાવ હોય, ક્યાંય જે કંઈ પણ હોય તે છેવટે બંધનું જ કારણ છે. કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. જ્ઞાની પુરુષનો એવો અર્થ અહીંયા લઈએ તો પણ એ જ્ઞાની પુરુષના લક્ષ્ય વિના એટલે કે એમનું લક્ષ્ય છોડી અને જે કાંઈ બીજી વસ્તુ જે કંઈ કરવામાં આવે તો એ તો શુભભાવરૂપ કંઈક હોય, એ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. એટલે એ બંધનું કારણ છે. અને પોતાનું સ્વરૂપ અહીંયા એમ લઈએ આપણે, સજીવન મૂર્તિ એટલે પોતાનું સ્વરૂપ જે છે એ જ અર્થ વધારે બેસે છે. તો સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે, આત્માના લક્ષ્ય વિના જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન છે. એ શુભ હોય તો અને અશુભ હોય તો, એ બંને પ્રકારે હોય તો પણ એ બંધન છે. અને એમ અમે સ્પષ્ટ માનીએ છીએ, આ અમારું હૃદય છે. મારા હૃદયમાં એમ જ વાત આવે છે. આ કહે છે કે આ કાળ સુલભ બોધિપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. કાળ વિઘ્નભૂત છે એમ કે છે. વ્યવહારના કથન છે. આ પંચમ કાળ છે એ આકરો છે. પંચમ કાળ છે માટે આમ થાય છે, તેમ થાય છે. બધું દોષ આપણે કાળ ઉપર ઢોળી દઈએ છીએ, પણ વસ્તુમાં એમ નથી. કાળ તો જે કાળ છે તે કાળ જ છે. કાળાણું જે પરિણમી રહ્યા છે તે જ કાળાણું પરિણમી રહ્યા છે. પણ કહેવાનો આશય એ છે કે વર્તમાનમાં અત્યારે તીર્થંકર ભગવાન હવે ભરત ક્ષેત્રને વિશે થવાના નથી. 5મો આરો અને 6ઠ્ઠો આરો, 2 આરા પૂરા થશે, પછી 1લો અને 2જો જશે અને પછીથી ભગવાન થશે એટલે તીર્થંકર પરમાત્મા વગેરે થશે. અને ભગવાનને નિર્વાણ પામ્યા ને, મહાવીર સ્વામી ભગવાનને નિર્વાણ પામ્યા ને 2500 વર્ષ થયા. અને એ પછીથી 2 ગણધર ભગવાન મોક્ષને પામ્યા. અને એ પછીથી શ્રુત કેવળી પણ હતા, જેને 12 અંગનું જ્ઞાન હોય એવા પણ હતા. અને એ પછીથી બધા અંગનું જ્ઞાન ન હોય પણ છતાંય અંગધારી એવા પણ હતા. એટલે એ બધો જે સમય હતો ત્યારે તો ધર્મ પ્રભાવના બહુ સારી રીતે થતી હતી. કાંઈ પ્રશ્ન થાય, કાંઈ સમાધાન મેળવવા હોય તો એમની પાસેથી મળતા, આ બધું હતું. અને એ પછીનો જે સમય ગયો એ પછીથી તો
એક અંગનું પણ પૂરું જ્ઞાન ન હોય એવા એ આચાર્ય ભગવાન વગેરે હતા. અને પછી એ બધી શાસ્ત્રોની રચના થઈ. પણ ધીરે 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 જીવના એવા પુણ્ય પણ નથી જે અહીંયા અત્યારે વર્તમાનમાં જન્મે છે. એમાં બહુ ઓછા જીવ એવા પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા હોય, પૂર્વના આરાધકો એવા બહુ ઓછા જીવો હોય છે. એટલે એમ વસ્તુનું સ્વરૂપ છે. એટલે અહીંયા માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. એટલે એમ કહેવામાં આવે કે આ કાળ એવો છે, હા કાળ એવો છે એમ કહેવામાં આવે. એટલે આ કાળ સુલભ બોધિપણું પ્રાપ્ત થવામાં, સહેલાઈથી બોધ પ્રાપ્ત થઈ જાય, એમાં વિઘ્નભૂત છે, કાળ વિઘ્નભૂત છે. એટલે અત્યારે વર્તમાનમાં એવો કાળ ભરત ક્ષેત્રના વિશે જે ચાલી રહ્યો છે એમાં સહેલાઈથી બોધ બીજ પ્રાપ્ત થઈ જાય, બોધિપણું પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એમ બને નહીં. એમાં એ કાળ વિઘ્નભૂત કયો છે. એટલે ખરેખર તો જીવોનો એવો પુરુષાર્થ જ થઈ શકતો નથી. એટલું જીવનું સામર્થ્ય પણ કદાચ નહીં હોય. એટલું જીવનું અત્યારે વર્તમાનમાં જીવો છે બધાનું એટલું સામર્થ્ય નહીં હોય કે એવો ઉગ્ર પુરુષાર્થ પણ કરી શકે. ઉગ્ર પુરુષાર્થ કરવા માટે પણ બીજી બધી ઘણી બધી વાત સાથે હોય છે. સંગની પણ મળ્યું છે, સમ્યક તો જરૂરથી પ્રગટ કરી શકે. એથી આગળ વધીને મુનિ દશા સુધી પણ પહોંચી શકે, એમાં કોઈ ના નથી. પણ છતાં એ બધા માટે જે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે એ કઈ સહેલાઈથી જ્ઞાન પ્રાપ્ત થાય એમ નથી. એમાં કેટલાય પ્રકારે એને અંતરાય આવે એવું બને. આ કાળ જ એવો છે. કેટલી યાદ શક્તિ, બુદ્ધિની શક્તિ, સ્મરણની શક્તિ, કેટલી તર્કની શક્તિ, આ બધું પણ ન હોય. આ કાળને વિશે છીએ એટલે એનો અર્થ કે એ બધું નહીં જ હોય. એટલે કે કંઈક બીજા કાળ કરતા બહુ હજુ તેનું વિષમપણું ઓછું છે. કંઈક હજુ તેનું વિષમપણું ઓછું છે. એટલે હજી એના કરતા એવો નિષ્કૃષ્ટ કાળ આવશે, ખરાબ કાળ આવશે કે જેમાં એ બહુ દુર્લભ થઈ જશે. એવો કાળ આવવાનો છે. એટલા માટે કહે છે કે કંઈક હજુ તેનું વિષમપણું ઓછું છે. પાંચમો હારો પૂરો થયા પછીથી તો કઈ ધર્મ રહેશે, એટલે એવા મહાપુરુષો વગેરે રહેશે એ બનવાનું નથી. કે તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં, લૌકિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. આવો આ કાળ છે. આવા સમયની અંદર એમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા આ લૌકિક બધા વ્યવહાર છે. એ લૌકિક વ્યવહારથી ઉદાસીન થવું એ જ શ્રેયકર છે. સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. એટલે જ્યાં પણ ધર્મ માનીને કે કંઈક બીજી રીતે માન્યતા કરી અને એમાં રહેવામાં આવશે તો પ્રાપ્તિ નહીં થાય. જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયકર છે. એટલે જેમ કે સાધુને કેટલીક વસ્તુ હોય છે, શ્રાવકો આવીને કહેતા હોય છે કે આમ કરાવો, તેમ કરાવો વગેરે વગેરે. એવા ઉપધ્યાન તપ કરાવો એમ. અને પછી એવા આચાર્ય ભગવાન હોય એમની દિશામાં ઉપધ્યાન તપની શરૂઆત થાય. એવા બધા કંઈક થતા, એવી શિબિરો થાય, આ થાય તે થાય, થતું હોય છે. અને એક પ્રકારે એવી બધા જીવો સાથે, સામાન્ય જીવો જે છે જે પોતાની જાતને શ્રાવક કહેવડાવે છે, જેમને થોડી ઘણી ધર્મની રુચિ છે, એ બધા પછી એ રીતે ત્યાં રહી અને આરાધના વગેરે કરતા હોય છે. તો આવો એક વ્યવહાર છે. આ વ્યવહાર કહેવાય. વ્યવહાર એટલા માટે કહેવાય કે એ જેમનું જે કંઈ થાય છે એ તો બધું એનું પોતાનું જ છે. જેટલા લોકો એમાં કોઈ પણ આરાધનામાં જોડાય, 10 દિવસની આરાધના હોય કે પછી 40 દિવસની હોય, જેટલી હોય એ પ્રમાણે, તો એ બધું તો એમનું એમના કારણે છે. અહીંયા મુનિ ઉપર
એક જવાબદારી આવી જાય છે કે આવું આની આરાધના શરૂ કરી છે અને પછી મુનિએ એનો ઉપદેશ આપવો, એમના સંબંધી માર્ગદર્શન આપવું, આમ તેમ વગેરે. તો આ બધું એમને માટે મુનિને પોતાની અપેક્ષાથી જોઈએ તો બધું એમને માટે તો વ્યવહાર થઈ ગયો. કે છે કે એવા વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયકર છે. બીજો તો કોઈ એમને વ્યવહાર નથી, દીક્ષા લીધા પછી બીજો શું બહારનો કઈ વ્યવહાર નથી. ને કહે છે કે સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. એટલે એ બધી વાત જે ધર્મના નામે જે ચાલી રહ્યું છે બધો વ્યવહાર છે અને એમાંથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એમ બને નહીં. આગળ કહે છે કે તમને બધાને હમણાં જે કંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઓછો કરજો. મોટા ભાગના પુસ્તકોમાં એ બધી વાત આવે ને એમાં લોકોને રસ પડે. બધા દેવલોકના વર્ણન ને બધી વાતો બધી જે હોય એ બધામાં રસ બહુ પડે. એ છે આ જૈન ભૂગોળ છે એ બધું બધા લોકના વર્ણનો બધા એ સંબંધીનું અને જુદા જુદા દેવલોકના વર્ણન ને આ બધું હોય. ભગવાનના જે અતિશયો છે તો એ અતિશયોના વર્ણન ને એ બધી વાતો બધી હોય. સમોસરણના વર્ણનો. તો બધાને એમ થાય કે આપણે આ વાંચીએ છીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ, ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ. વાસ્તવમાંથી તો કાંઈ પ્રાપ્ત થતું નથી. જેટલો વખત વાંચે એટલો વખત થોડો શુભભાવ જળવાઈ રહે, પછી એથી વિશેષ કાંઈ હોતું નથી. એટલે મુનિઓને માટે એ વાત ઠીક નથી. એ બધી નાની નાની વાતમાં એવા પુરાણો ને એ બધામાં મુનિને એમાંથી જો એ બધું તો પહેલા પૂર્વે કરી લીધેલું જ હોય. નાની ઉંમરમાં મુનિ દીક્ષા ગ્રહણ કરતા પહેલા જ કરી લીધેલું જ હોય. તો એ બધું વાંચવાનો લક્ષ્ય ઓછો કરજો. કેમ કે એ ઓછો કરશો તો પછી ખરેખર જે શાસ્ત્ર જે છે એમાં મુખ્યપણે દ્રવ્યાનુયોગના શાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરવાનો છે. અને દ્રવ્યાનુયોગના અભ્યાસ કરવા વાળાને થોડોક કર્ણાનુયોગનો અભ્યાસ કરવો જ પડે. એના વિના કઈ દ્રવ્યાનુયોગ સમજાય નહીં. જો આટલું બધું મોટું કામ કરવું છે તો પછી હવે આ બધી નાની વાતમાં એના વર્ણનો વાંચવામાં રોકાઈ રહેવું નહીં. જેમાં જગતની વાત બધી આવતી હોય, જગતનું વર્ણન બધું 14 રાજલોક ને આ તે ને બધું, એ બધા વર્ણનો વાંચવાનો જે ભાગ જે છે એ વાંચવાનો એનો લક્ષ્ય ઓછો કરજો. અને જીવે શું નથી કર્યું ને હવે શું કરવું એ ભાગ વાંચવાનો વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. એટલે અધ્યાત્મ તરફ દ્રષ્ટિ કરો. આ આત્માએ શું કરવું જોઈતું હતું, શું નથી કર્યું અત્યાર સુધી, એ વાત એ ભાગ વાંચવાનો વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. એમાં એ બધી વાત પણ મહાપુરુષોએ એમના શાસ્ત્રો દ્વારા આપણને કહી છે કે તું કેવી રીતે અટક્યો છો, કેમ તને અનુભૂતિ નથી થતી, કેમ તને સમ્યક દર્શન નથી થતું અને કેવો પુરુષાર્થ કરવાથી સમ્યક દર્શન થાય. તો એ બધી વાત જે છે એને વાંચી સ્વીકારી અને એવો પ્રયોગ કરવો જોઈએ. તો એનો વિશેષ લક્ષ્ય રાખજો. એવું વાંચન કરવાનું. કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શ્રાવક આદિ, સહવાસીઓ એટલે શ્રાવક આદિ જે હંમેશા એમની સાથે રહેતા હોય, એટલે રોજ આવતા હોય એમની સમીપમાં નિશ્રામાં રહેતા હોય, એ બધાને શ્રાવક આદિ કહ્યું છે. એટલે કહે છે કે કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા શ્રાવક સહવાસી એટલે શ્રાવક આદિ એ ક્રિયા કરતા હોય, ધર્મના નામે જે કંઈ ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. કે એને નિષેધવા જશો, સાચી ક્રિયા સમજાવવી એ વાત બરાબર છે, પણ એ લોકો જે કરી રહ્યા છે એને તમે નિષેધવા જશો તો તમે અત્યારે તમારું જે કાર્ય છે એ નહીં કરી શકો. તમારે સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે અને પોતાનો પુરુષાર્થ કરવાનો છે, એ નહીં કરી શકો. એ પેલાનો નિષેધ કરશો એટલે પેલાને પાછા તમારે સમજાવવાના થશે. એટલે એ જે કંઈ ધર્મ ક્રિયા કરે છે એમાં તમને લાગે કે શુભ ભાવથી વિશેષ કાંઈ નથી તો સામાન્ય વાત કરવી, પણ એનો નિષેધ ના કરવો. કોઈ પણ પ્રકારની જે કંઈ ધર્મના નામે ચાલતી હોય, હા કોઈ પાપની ક્રિયા હોય તો અવશ્ય રોકવી. અહીંયા એ વાત નથી કરવી. અહીંયા તો ધર્મની ક્રિયા લીધી છે ને. શ્રાવક આદિ એવી કંઈ ક્રિયા કરતા હોય, ધાર્મિક ક્રિયાને નામે જે તમારા સહવાસી શ્રાવક આદિ ક્રિયા કરતા હોય તો તેને નિષેધતો નહીં. હાલ
જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. હવે આ બીજી વાત લીધી. એ કરતા હોય તો એને તમે સમજાવો નહીં. અને બીજું કદાચ તમારા અંતરમાં એમ આવે કે કૃપાળુદેવે આમ કહ્યું છે, કૃપાળુદેવે જ્ઞાની પુરુષ છે અને એમણે આમ કહ્યું છે, એમ કરીને તમે સમજાવો અને એ રીતે બધી વાત કરશો તો એવું કરશો તો અમને તમે પ્રગટ કરશો એ ન કરશો એમ કેવું છે. હાલ જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. હાલ જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ જડ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મ કથા કરશો. તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષય આદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. હા અમારો નિશ્ચય છે. જો અહીંયા વાત લીધી છે કે જેમને આ પ્રકારની ક્રિયા કરે છે કે કોઈ પણ બીજાઓ ધર્મ ક્રિયાને નામે જે તમારા સહવાસી શ્રાવક આદિ ક્રિયા કરતા હોય તો તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે, ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે એટલે ધર્મની ક્રિયા જે છે એ લોકોએ એવી ક્રિયા કરી રહ્યા છે, એમણે અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. એમાં એક વાત તો એ આવે છે કે એ જે લોકો એ જ ક્રિયા કરી રહ્યા છે એને પછી કાંઈ કહેશો નહીં એવું. પણ અહીંયા સહેજ બીજી વાત છે કે પોતાની વાત અહીંયા કરવી છે કૃપાળુબેન કે હાલ જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે એટલે ઈચ્છા ખરેખર કૃપાળુદેવે અંગીકાર કરી છે એવો અર્થ નથી થતો પાછો. એ ઉપાધિ રૂપ ઈચ્છાઓમાંથી પોતે પસાર થઈ રહ્યા છે એટલે પોતાને પ્રગટ ન કરવા એવી એક વાત આમાંથી નીકળે છે. પણ અહીંયા જે વાત આ રીતે લખી છે કે હાલ જેણે ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે, એ ઉપાધિ રૂપ ઈચ્છા અંગીકાર કરી છે તો બીજી રીતે ધર્મની ક્રિયા કરી રહ્યા છે એને માટે જે વાત તો હોય એને માટે જે વાત હોય કે ઉપાધિ રૂપ ઈચ્છા એમણે અંગીકાર કરી છે, એવી ધર્મની ક્રિયાની ઉપાધિ એની ઈચ્છા એ એમણે અંગીકાર કરી છે તો એ પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. એટલે એને બહાર ન પાડશો એવો પણ એક અર્થ થાય એમાં. તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. અને માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મ કથા કરશો. પાત્ર જીવ હોય એને ધર્મ કથા કરશો તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો તમારો પોતાને જે કરવાનું છે એમાં સફળતા પ્રાપ્ત થાય એ માટે હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે પરમાર્થ ને પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થાય એના માટે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષય આદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. ધર્મ વાસનાનો પણ ત્યાગ કરવો, ધર્મ સંબંધીની એવી વાસના. એટલે ધર્મમાં ખરેખર તો કોઈ વાસના હોતી નથી પણ જે સ્વભાવરૂપ વાત જે છે એને ધર્મ વાસના કહી શકાય. અને વિષય આદિકની પ્રિયતાનો, હવે મુનિને વિષયની પ્રિયતા ક્યાંથી હોય? પાંચે ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ વિષય એમને ગમતો હોય એવું તો હોય જ નહીં. છતાં એ લખ્યું છે કે વિષય આદિકની પ્રિયતાનો એટલે કોઈ પણ ઇન્દ્રિયના વિષયો જે છે એમાં કાંઈ પણ, દાખલા તરીકે કોઈકને એવો અવાજ સારો હોય તો કે સ્તવન સારી રીતે સરસ અવાજમાં ગાઈએ કે આ રીતે ભક્તિ કરાવીએ કે કરીએ કે એવું કંઈક હોય. કંઈક
એવી લખવાની એવી બોલવાની એવી કાંઈ છટા વગેરે કે એ કાંઈક વિશેષથી કાંઈક હોય તો એને એમ કે બીજાઓ આગળ પ્રગટ કરીએ ધર્મની વાત કરતા એ બધા જે છે ને એ એક પ્રકારે એ બધા વિષય થયા ઇન્દ્રિયના વિષય થઈ જાય છે. એટલે એમ વિષય આદિકની પ્રિયતા એ પ્રિય હોય કોઈ પણ રીતે તો એનો પ્રતિબંધ એ પ્રિયતાનો ત્યાગ કરવો અને પ્રતિબંધનો ત્યાગ કરવો એ શીખજો. પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. તમારે માટે કોઈ પ્રતિબંધ હોય જ નહીં. મુનિને શું પ્રતિબંધ? જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. જીવે ખરેખર જે પ્રિય કરવા જેવું છે એ તો પોતાનું સ્વરૂપ છે અને એવું સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે એ સિદ્ધ ભગવાન હરિયન પરમાત્મા એમના સ્વરૂપનો વિચાર કરતા કરતા પોતાના સ્વરૂપ તરફ વળી જવું એ કરવા જેવું છે. અને એ પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને એવું કરવા માટે પોતે સક્ષમ છે એ વાત તો જીવે જાણી નથી. જે કંઈ પ્રિય કરવા જેવું છે એ આ છે અને એ જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુગ્ન મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો, વંચાવજો. એને મગનલાલ અને છોટાલાલને આ વાત વંચાવવાની વાત કરી છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. બ્રહ્મચર્ય મોટું સાધન છે. હવે મુનિને તો બ્રહ્મચર્ય છે જ એટલે બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બ્રહ્મચર્ય તો છે પણ હવે એમાં જે નિશ્ચયથી બ્રહ્મચર્યની વાત લઈએ તો એમાં જે કહેવામાં આવે બ્રહ્મ ના આત્મા અને ચર્ય એટલે ચરવું એટલે પોતાના સ્વરૂપને વિશે ચર્યા રહે એવું એ નિશ્ચય બ્રહ્મચર્ય કહેવાય. તો એ મોટામાં મોટું સાધન છે. અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. સત્સંગ ન થાય તો બીજે ક્યાંક રોકાઈ રહે એટલે વિઘ્ન કહેવાય. સત્સંગ થવો જ જોઈએ. સતનો સંગ એટલે સ્વરૂપનો સંગ અથવા તો સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે એવાઓનો સંગ એ સત્સંગ છે. અહીંયા પત્રની શરૂઆતમાં મુનિશ્રી ઉપર પત્ર લખે છે એવું સામાન્ય નથી કહ્યું, માત્ર આપણને પાછળથી મળે છે કે મુનિશ્રી ઉપર લખાયો છે પત્ર એટલું છે. તો એ રીતે 198મો પત્ર થયો એ પછી 199મો પત્ર છે. અહીંયા કાઉન્સમાં લખ્યું છે અંબાલાલ લાલચંદ એટલે એ જ હશે. કદાચ કંઈક ફેરફાર હોય એ અપેક્ષાથી હોય. 199મો પત્ર અંબાલાલ લાલચંદભાઈ વખતે લખાયો છે. મુંબઈ મહાસુદ 11 ગુરુવાર સંવત 1947. ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું. એમણે લખ્યું હશે કે અત્યારે શાસ્ત્ર વાંચન બરાબર નથી થતું, આમ છે તેમ છે, ઉપાધિ રહે છે. તો કૃપાળુદેવે તો સ્પષ્ટ કહી દીધું કે એવી રીતે શાસ્ત્ર વાંચન કરવાનો અર્થ નથી. શાસ્ત્ર વાંચન કરી અને આપણને એમાંથી કાંઈ પ્રાપ્ત ન થાય તો એ વાત બરાબર ન કહેવાય. શાસ્ત્ર વાંચન કરીએ તો આપણને કાંઈક પ્રાપ્ત તો થવું જ જોઈએ. શાસ્ત્ર વાંચન માટે નથી. કોઈ પણ શાસ્ત્રનું વાંચન આપણે કરીએ છીએ માત્ર વાંચન માટે નથી, પણ એમાં જે પરમ સત્ય કહેવામાં આવ્યું છે એના ઉપર મનન મંથન ચિંતન થાય, એનો સ્વીકાર થાય અને એમાંથી આપણને પોતાને પ્રયોજનભૂત વાત પ્રાપ્ત થાય તો એ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું એમ કહેવાય. અને એવું અધ્યયન અભ્યાસ ન થઈ શકે અને એમાં બહુ જ વિક્ષેપ પડતા હોય, થોડી વાર ઉઠવું પડતું હોય, આમ છે તેમ છે, જરાક 5 લીટી વાંચીએ ન વાંચીને એવું બધું થતું હોય તો પછી એવી રીતે શાસ્ત્ર વાંચન ન કરવું. અથવા તો જ્યાં બધું ઘોંઘાટ વગેરે હોય, આ બીજું બધું ચાલતું હોય ને એવી જગ્યાએ શાસ્ત્ર વાંચન કરવા બેસીએ તો એ બરાબર ન થાય. અથવા તો જ્યાં બીજી બધી વાતો બધી ચાલતી હોય ત્યાં બાજુમાં જ ક્યાંક બીજા રૂમમાં જે બધા જોરથી બધા
બીજી બધી વાતો કરતા હોય ને આપણે આ રૂમમાં વાંચતા હોઈએ તો એમાં કાંઈક ને કાંઈક એવા શબ્દો કાને પડે એટલે આપણી જે એકાગ્રતા જે છે એ એટલી રહે નહીં. એટલે જે ભાવથી વાંચન કરવું જોઈએ એ ન થઈ શકે. એટલે એવી વખતે શાસ્ત્ર વાંચન ન કરવું, હળવું વાંચન કરવું, ધર્મનું એવું અમુક હળવા પ્રકારનું વાંચન કરવું. એમાં ચરણાનું યોગનું કદાચ વાંચન એવી જેવી જાતનું કંઈક હોય એવું કરી શકાય, સદાચારણનું કે એવું કંઈક કરી શકાય. એટલે એ જાતને અહીંયા કૃપાળુદેવે વધારે સ્પષ્ટ કરીને કહી દીધું છે કે ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્ત વૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ એટલે દિવસે દિવસે રોજે રોજ અવકાશ લઈ અને ચિત્ત વૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. શાસ્ત્ર વાંચન ન થાય તો કઈ વાંધો નહીં, પરંતુ નિવૃત્તિની વાત કરી છે. એ નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. કેમ કે એમની દશા જાણતા હતા એટલે એમને તો બધું યાદ હશે, એટલે નિવૃત્તિમાં બેસશે તો એ ચિંતન કરશે એવો કૃપાળુદેવના અંતરમાં ભાવ લાગે છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ રાખજો. વળી આગળ લખે છે કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વનું સફળપણું એટલે મનુષ્ય ભાવ જે મળ્યો છે એનું સફળપણું કોને કહેવાય? કે પરમાર્થે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શનથી આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ પણ કરે તો ભાવનો ફેરો સફળ થયો એમ કહેવાય. મનુષ્ય જીવન આપણું સફળ થયું એમ કહેવાય. એવું સફળ કરવું છે તો એને માટે કહે છે કે એક જેટલો આયુષ્યનો વખત મળ્યો છે એમાં ઉપાધિ જ રાખશો તો એ પેલું કેવી રીતે થશે? એમ જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે, બધો આખા જીવનકાળ દરમિયાન એ ઉપાધિ જ કર્યા કરે તો પછી મનુષ્ય ભાવમાં જે કરવાનું છે એ ક્યારે થશે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. મારો મનુષ્ય ભાવ સફળ થાય ક્યારે થાય? એ સફળમાં શું કરવું છે? તો કે અહીંયાથી જ સિદ્ધ દશાના મંડાણ થઈ જાય, સિદ્ધ દશાની પ્રાપ્તિના મંડાણ થઈ જાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય તો આ ભાવ સફળ થયો એમ કહેવાય. સમ્યક દર્શનથી એની શરૂઆત થાય છે. મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે અને એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. હંમેશના કાર્યમાંથી નિવૃત્તિ મેળવવી જોઈએ. એ સાધન પ્રાપ્ત કરવા. સાધન તો અંતરંગ છે. અંતરંગ સાધનની સાથે એવા બાહ્ય સાધન હોય એ ઉપકારી થાય, મૂળ સાધન તો અંતરંગ છે. તો એ સફળ થાય એવા અંતરંગ સાધનો પ્રાપ્ત કરવા. દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ હોય, બહારમાં ક્યાંય વૃત્તિ જાય નહીં, કોઈ પણ પ્રકારે પ્રમાદ ન હોય, વાર બધે ઉદાસીનતા હોય એટલે એવો વૈરાગ્ય હોય જ્ઞાન સહિતનો. આ બધા સાધન છે અને એવા બધા સાધનની સાથે પોતે એવો જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો એવી દશા થાય છે. કે એવા પહેલા તો એવા સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે અને તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિ ન હોય ને પ્રવૃત્તિ હોય તો એના જ વિકલ્પો આવ્યા કરે. બહારની કોઈ પણ પ્રકૃતિ હોય, ધર્મના નામે પણ પ્રકૃતિ હોય કે સેવાના નામે કે એવી કોઈ પણ પ્રકારની પ્રકૃતિ હોય તો વિકલ્પો તો એના જ ચાલે. જે આ કેટલાક લોકો હોય છે ને સેવા કરે, બહાર બીજા બધાની સેવા કરે, બધી આમ જાય તેમ જાય, અનાજ કપડા આ તે વેચે, આ બધું કરે તે કરે, એને આપણે ધ્યાન માટે બેસાડીએ ને તો એને ધ્યાનમાં વિકલ્પ એ જ આવે. એને નિર્વિકલ્પ થવું અઘરું, કેમ કે એ જ કાર્ય કરતા હોય એટલે એને મનમાં એ વિકલ્પ આવ્યા વગર રહે જ નહીં કે હવે પેલા લોકોને આ કંઈક પહોંચાડીએ,
એમને આની જરૂર છે તો એ પહોંચાડી, એમ પેલાને કપડાની જરૂર છે તો એ પહોંચાડું, ને આને અનાજની જરૂર છે તો એ પહોંચાડું. એ બધા વિકલ્પો એને આવવાના, આવે જ. કેમ કે એ પ્રવૃત્તિ જે છે એ એને રસ પૂર્વક એ પ્રવૃત્તિ સ્વીકારી લીધેલી છે. એનાથી નિવૃત્ત થાય તો પછી એના વિકલ્પો છૂટે. એ પ્રવૃત્તિ ભલે થતી હોય પણ એમાં એને એ રીતે રસ ન હોય કે આ હું કરું તો થાય ને મારા વિના કોઈ કરી નહીં શકે ને કેમ થશે ને આમ થશે ને, એવું બધું અંતરમાંથી હોય એ બધું નીકળી જાય. અને સંપૂર્ણપણે બધું જ કાર્ય જે કંઈ થઈ રહ્યું છે એના કારણે થાય, જગત આખું એના કારણે પરિણમે છે. અને કોઈકે કહ્યું કે આ જગ્યાએ તમે આવો ને આ પ્રમાણે આપણે આ દાન વગેરે કરવા જઈએ છીએ, બહુ આગ્રહ કર્યો તો ગયા, તોય અંદરમાં એમ જ ભાવ હોય કે એ બધું ક્રિયા ને જે કંઈ થવા યોગ્ય છે તે જ એને કારણે થાય છે, જેને જે પ્રાપ્ત થવાનું છે એને એ પ્રાપ્ત થાય છે, એમાં અમારું કાંઈ લેવું દેવું નથી. એવા ભાવ સહિત જ એ બધી ક્રિયાઓમાં રહે, કદાચ રહેવું પડતું હોય તો એ રીતે પણ એ નિવૃત્તિ થાય. તો એ નિવૃત્તિનો એ રીતે એને અભ્યાસ કરવો પડે. પ્રવૃત્તિ હોય એ વખતે નિવૃત્તિનો અભ્યાસ કરવાનો છે. નિવૃત્ત થયા પછી તો કઈ એનો અભ્યાસ હોતો નથી. ને નિવૃત્તિ કોને કહેવાય? જોબમાંથી રિટાયર થયા એટલે નિવૃત્તિ એવો કોઈ અર્થ નથી થતો. જોબમાંથી રિટાયર થઈને બીજી કંઈક પ્રવૃત્તિ કરે, ગેમ રમવા જાય ને કંઈક જીમમાં વધારે સમય વિતાવે ને કંઈક ટીમ બનાવે ને આ બધું કરે. બધી પ્રવૃત્તિનો તો કોઈ પાર નથી હોતા, બધી પ્રવૃત્તિ જ છે ને. કોઈ સંગીતની પ્રવૃત્તિમાં લાગી જાય, કોઈ શો કરવામાં લાગી જાય ને કંઈક થાય, ધર્મના નામે કોઈ કંઈક જાતની પ્રવૃત્તિઓ કરવામાં લાગી જાય ને ઉપાશ્રય બનાવવો છે ને દેરાસર બનાવવું છે ને મંદિર બનાવવું છે ને એના માટે ફંડ ફાળો કરવો છે ને આ બધી પ્રવૃત્તિઓ જ છે. એમાં લાગેલો જીવ પોતાના સ્વરૂપ તરફ વળી શકતો નથી. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. એવી પ્રવૃત્તિ ટળે તો એને એ બધા વિકલ્પો છૂટે, અને વિકલ્પો છૂટે તો સ્વરૂપનું લક્ષ થાય. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે. મિથ્યા વાસનાઓ ધર્મના વિશે, ધર્મના રૂપે એટલે કે એમાં ધર્મ છે એમ એની વાસનાઓ થઈ, એમ એને લાગ્યું, એમ એને પછી ઈચ્છ્યું, આમ કરી નાખીએ તેમ કરી નાખીએ, તો એને કારણે એને બંધન થયું છે. અને એ મહાલક્ષ રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. બીજા કાર્યોમાં પણ ધર્મના નામે લોકો બહુ પ્રવૃત્ત થયા હોય છે ને, એને માટે આ વાત બહુ મહત્વની છે કે ભાઈ લક્ષ્ય તો તમારા સ્વરૂપનું રાખો ને, એ કાર્ય થવાનું હશે તો થશે, તમે નહીં કરો તો બીજો કરવાનો હશે તો કરશે. જે રીતે જગતમાં કાર્ય થવા યોગ્ય છે તે થઈ જ રહ્યા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે એમ કે સારા કામમાં નિમિત્ત થઈએ, આ જે વાત લોકોને બેસી ગઈ છે ને બહુ, એ કાઢી નાખવા જેવી છે. કોઈ કોઈનામાં નિમિત્ત થતું નથી. સારું કાર્ય થવાનું હશે તે થશે. તમે તમારું કાર્ય કરો. તમારું કાર્ય શું છે? સ્વરૂપમાં એકાગ્રતાનું કાર્ય છે. તમે એ કાર્ય કરશો એ તમને ઉપયોગી છે ને બીજાઓને પણ એ જ રીતે એક લાભનું કારણ થશે. કેમ કે તમારા ઉપરથી એ લોકો પણ એવો દાખલો બેસાડશે. એટલે આપણે આપણું જયારે આ જ કાર્ય કરતા હોઈએ તો બીજાઓ આપણને જે જુએ છે એમને પણ પ્રેરણા પ્રાપ્ત થાય છે. એમાં કઈ ખોટી વસ્તુ નથી, થાય છે. એટલે આ નિવૃત્તિ વિશેની વાત કરી. અને ધર્મના નામે જે ખોટી વાસનાઓ, મિથ્યા વાસનાઓ એટલે જે બધી ખોટી ઈચ્છાઓ થયા કરે છે ને, આમ કરાવી દઈએ ને હવે તો અહીંયા એક મોટું મંદિર બનાવડાવી દઈએ ને હવે ગુરુદેવનું મંદિર બનાવી દઈએ ને આ બધી કેટલાય પ્રકારે લોકોને એવી બધી માન્યતાઓ થાય છે. બધું આ પ્રતિમા અહીંયા નાની છે તો હવે એક બીજી મોટી પ્રતિમા પધરાવી અને મોટું મંદિર બનાવી, અને આ બધું ઘણું બધું હોય છે. ચક્ષુ વિશે શ્વેતાંબરમાં જે મૂર્તિને ચક્ષુ લગાડવામાં આવે છે તો ચક્ષુ વિશે મને કેટલા લોકો મળ્યા છે, એમને એમ એવું જ એમ કે આ ચક્ષુ છે ને એ બહુ સારી ક્વોલિટીના નથી, આપણે નવા ચક્ષુ સરસ મુકાવડાવીએ અને એને પછી મુકાવડાવ્યા પ્રતિમાની અંદર ને પછી મને જોવા લઈ ગયા હતા કે આ બધી પ્રતિમા જે છે ને એમાં આ જે છે ને એના ચક્ષુ અમે મુકાવડાયા. એટલે એવી કેટલાય પ્રકારની ધર્મના ઉપરની એવી બધી વાસનાઓ, ઈચ્છાઓ હોય છે જીવોને. આનું આ પ્રતિમાનું આમ કરીએ, મુગટ બનાવડાવીએ, આવું કરીએ, તેવું કરીએ, ત્યાં પણ હોય છે. અને દિગંબરમાં પણ એક પ્રકારે કેટલાય પ્રકારની હોય છે.
આવા વિધાન કરાવડાવીએ, બધાને ભેગા કરીએ ને આવું મોટું વિધાન ને આવું કરાવડાવીએ. આ બધી વાસનાઓથી જીવે મુક્ત થવાની જરૂર છે, સ્વરૂપનો વિચાર કરવાની જરૂર છે. તો એ રીતે આ 199મો પત્ર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.